ટાઢા રોટલાનો ભૂકો, દહીં, પાતળા પાતળા થેપલા, 7-8 લીલા મરચા, ગોળ કેરી. બોલો બુધાભાઈ સાચું? લ્યો, આમાં કયો ઉપવાસ આવે છે? એ ઉપવાસ કરીએ તો કથાઓ ન થાય. મારે કથા મુખ્ય છે, ઉપવાસ નહીં. મારું જીવન કથા છે. તમે એટલા બધા ઉપવાસ કરો ને પછી કથામાં તમને અહક થાય સાંભળવામાં કઈ, તો તમે ઠીક નથી કર્યું સાહેબ. કથામાં આવો ને તો આખી રાત્રિ બરાબર સૂઈને આવો, એટલે કથામાં ઊંઘ ન આવે. એટલે અહીંયા કોઈ સૂતું નથી, પણ આ તો હું ખાલી સાવધાન કરું. આગાહ કોઈ ખરેખર નથી. એ સમય નીકળી ગયો સાહેબ, ખોટી પાડી દીધી. સૂત્રોને કથામાં બધા સુવે છે એ વાત મારા શ્રોતાઓએ લગભગ ખોટી પાડી દીધી. નહીં તો લોકો કહે બધા કથામાં સુઈ જાય. ધાર્મિક ક્ષેત્રના લોકોએ પણ આવી આલોચનાઓ કરી છે, કારણ કે એ લોકો પ્રવચન કરે છે, અમે કથાઓ કરીએ છીએ. પ્રવચન ને જુદું પડે કથા. વાહ ઝપટ, અમે પ્રવચન કરીએ છીએ, તમે તો કથા કરો છો. તો આ કથા જ કરીએ છીએ. કરી તો જો ખોટું પાડ્યું છે તમે સાહેબ, મારી વ્યાસપીઠ ઋણી છે. નહીતર શરૂની કથામાં મેં જોયું છે 30-35 માણસો બેઠા હોય, એમાં 25 સુઈ ગયા હોય. હું જાગતો હું, ગોર બાપા જાગતા હોય, આરતી કરાવનારા. એને બદલે કેટલી મોટી જાગૃતિ છે. કેટલા યુવાન ભાઈ બહેનો કથામાં આવી રહ્યા છે સાહેબ. આનો સર્વે તો કરો. અને જરાક લક્ષ્યમાં તો લો. કથાથી કાંઈ થતું નથી, કાંઈ થતું નથી, બસ એવી જ વાતો લોકો કરે. કથામાં શું છે? તનનું ધ્યાન રાખો બાપ, અને સાથે સાથે મનનું ધ્યાન. એવું ન ખાવું કે મન બગડે, એવું ન પીવું કે. યુવાન ભાઈ બહેનો જે તે ખાતા ને, જો તમારા કુળના ખાનદાનીનો પરિચય તમારે કોઈ સાધુ સંતને આપવો હોય તો જે તે ખવાય નહીં સાહેબ. હા, અને એવું કઈક કરતા હો તો મૂકી દેજો, જે તે પીવાય નહીં. હા, વ્યાસપીઠ પીવડાવે છે પછી તમારે બીજું પીવાની જરૂર શું પડે યાર? ये मेरा मैखाना है साहब, मैं खुद राम नाम पीता हूं, आपको पिलाता हूं. શું પીવાની જરૂર? ઓછું કરજો ધીરે ધીરે, જલ્દી. કારણ કે મને ખબર છે હું કઈ કહું કઈ મૂકી દેવાના નથી, પણ ઓછું ધીરે ધીરે કરીએ એટલે એને સારું લાગે. ધીરે ધીરે ઓછું કરજો, ક્રમશઃ ઓછું કરજો, ફાયદો થશે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. સદગુરુ શિષ્યના તનનું ધ્યાન રાખે. મા બાપને જેમ છોકરો દુબળો થાય ન ગમે, એમ સદગુરુને પોતાનો શિષ્ય શરીરમાં નિર્બળ થાય ગમે નહીં. તપ કરવા, સદગુરુ તો એમ કહે તપ કરવા અમે જન્મ્યા છીએ, તું શું કામ તપ કર? હરિ નામ લે બાપ, ભગવત ચર્ચા સાંભળ, તારા જીવતરને ધન્ય બનાવ, તારા ગુરુએ બતાવેલા પ્રવાહી માર્ગ ઉપર તરતો જા, ઢબઢબતો જા, આપેલી નૌકામાં વિહાર કર. અતિશય શરીરને તોડે છે ને, મેં જોયા છે કોઈ દિવસ હસી શકતા નથી. હસે જ નહીં સાહેબ. એક મહાપુરુષના હું દર્શન કરવા મને પરાણે લઈ ગયા, 1 લાખ માણસો, લાખથી વધારે, લાખ હું ઓછા કહું છું. બહુ માણસો હતા ભાઈ સાહેબ. નહીં પ્રવચનો હાલતા હતા પણ કોઈ સાંભળતું નથી. લોકો આવે ને જાય, પણ 2-3 લાખ માણસો એટલા બધા, પણ તપસ્વી મહાપુરુષ પણ એવા. હું તો બહુ મને લઈ ગયા એટલે હું ગયો. મારો ઈરાદો એટલો કે એવા મહાપુરુષના હું દર્શન કરું. એટલે મારે તો કથા પછી મૌન હોય, એટલે હું તો મૌનમાં ગયો ને મને દર્શન થયા. પણ એ એક ન હસ્યા ન કાંઈ નહીં કશું, ઉલટાનું મારી સામે મોઢું બગાડ્યું. એટલે પણ મેં થોડા ઉપવાસ કરાવ્યા તમને? મેં ક્યાં કીધું તું તમે મારી સામે શું કામ? હકીકત હશે
એક તો હા હુકાઈ ગયા. એટલે કે રણછોડભાઈ ક્યાં બેઠા કે જો ને હોકાની પાછળ બેઠા. હોકાની પાછળ બેઠો ન દેખાતો એ કેટલો દુબળો થઈ ગયો છે. એટલે રણછોડભાઈ ક્યાં ગયા? એટલે તમે દેખાત ને જો ને હોકાની પાછળ રણછોડભાઈ જ બેઠો, દાંતણ જેવો. મેં તો 2-3 પગે લાગ્યો, હાથ જોયા, મહારાજજી પ્રણામ. એટલે બોલ્યો ને મારા મૌન પ્રણામ પ્રણામ. મેં કીધું મારી નાખશે ક્યાં થાય. તપસ્યાને વંદન છે સાહેબ, પરંતુ જે તપસ્યા ચિત્તની પ્રસન્નતાનું અપહરણ કરે, આપણે નથી લાગતું કે ખોટો દાખલો કર્યો છે સાહેબ. પ્રેમ કરો, જીવનને જીવો બરાબર. સદગુરુ શિષ્યના તનનું ધ્યાન રાખે, મનનું, અને શિષ્ય સદગુરુના વચનનું ધ્યાન રાખવું અને એના નયનનું ધ્યાન રાખવું. સદગુરુની આંખ અને વચન આ બેને જે સમજી જાય, નયન અને વચન, એનો બેડો પાર. આ ગોપીઓ શ્રીમદ ભાગવતજીમાં કૃષ્ણની દ્રષ્ટિ માટે એક શબ્દ વાપરે છે, પ્રેમ વિક્ષણમ. હે ગોવિંદ, હે પરમાત્મા, હે સર્વલોક મહેશ્વર, તારું પ્રેમ. સદગુરુ નયન સાધનામાં નેત્રોનો બહુ જ મહિમા છે સાહેબ. નયન રામચરિતમાનસમાં છે, મામ વલોકય પંકજ લોચન, કૃપા વિલોકની સોચ વિમોચન. મામ વલોકય પંકજ લોચન, કૃપા વિલોકની સોચ નામ વલોકય પંકજ લોચન, કૃપા વિલોકન સોચ વિમોચન, કૃપા વિલોકન સોચ વિમોચન. ગુરુના નેત્રો બહુ મહિમાવંત. હું એને ખાલી શરીરનું અવયવ નથી સમજતો. ગુરુની આંખ એક સ્થૂળ પાંચભૌતિક દેહનું એક અવયવ માત્ર નથી સાહેબ. શિષ્યની મુક્તિનો એ દરવાજો છે. આંખ ખોલે, શિષ્યના નિર્વાણનો દ્વાર ખોલતો. કોઈ સદગુરુ, કોઈ બુદ્ધ, કોઈ મહાવીર, કોઈ જીસસ, કોઈ મોહમ્મદ પૈગંબર, કોઈ જરથુસ, કોઈ નાનક, કોઈ કબીર, કોઈ સૂર, કોઈ મીરા, કોઈ એકનાથ, કોઈ નામદેવ, કોઈ નરસિંહ મહેતો, કોઈ મીરા, સહજોબાઈ, દયાબાઈ, મુક્તાબાઈ, તો નામદેવ, સમર્થ રામદાસ, કોના કોના નામ લો? ચોખા મેલા, ચૈતન્ય મહાપ્રભુ, ઠાકુર રામકૃષ્ણ દેવ, મહર્ષિ રમણ, અરવિંદ. એની દ્રષ્ટિ જો મળી જાય સાહેબ, કાંઈ કરવું ન પડે સાહેબ. નયન ની બડી મહિમા. અત્યંત લોભી માણસ અથવા તો સમૃદ્ધિમાં ડૂબેલો માણસ પોતાની સંપદા